કચ્છ જિલ્લાના રાજાશાહી સમયના બે સુંદર તળાવ એટલે ભુજમાં આવેલ દેશલસર તળાવ અને હમીરસર તળાવ. ભુજનું ઐતિહાસિક દેશલસર તળાવ જે કચ્છના રાજા દેશળજી પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે, જે શહેરના પ્રાચીન જળસ્ત્રોતોમાંનું એક છે. અને બીજું હમીરસર તળાવ જે લગભગ 450 વર્ષ પહેલાં કચ્છના રાજા રાવ ખેંગાર પહેલાએ પોતાના પિતાની સ્મૃતિમાં બનાવ્યું હોવાનું મનાય છે. આ બંને તળાવ જળ સંચય અને જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે, જેના કારણે રણ પ્રદેશમાં આવેલા ભુજ શહેરમાં પાણીની તંગી વર્તાતી ન હતી. ભુજ શહેરના બંને મહત્વના રાજાશાહી સમયના તળાવો હાલ બેદરકારીનો ભોગ બની રહ્યા છે. પાલિકા દ્વારા થોડા સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે દેશલસર તળાવની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ થોડા જ સમયમાં ફરીથી તળાવમાં જળકુંભી ઉગી નીકળી છે. બીજી તરફ હમીરસર તળાવની જાળવણીમાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે. અગાઉ પાલિકા દ્વારા હમીરસર તળાવને અમદાવાદના કાંકરિયા તળાવ જેવું વિકસિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ તળાવમાં કચરો અને ગંદકી દેખાઈ રહી છે, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને તળાવની દયનીય સ્થિતિમાં જોવા મળતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પાલિકાનું તંત્ર તળાવની જાળવણી માટે ક્યારે આગળ આવશે એ હવે જોવાનું રહ્યું. ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.